સુરતમાં ભારતની પ્રોટીન સમસ્યાને ઘટાડવા માટે કુદરતી અભિગમ વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ અને MBBS તથા ન્યુટ્રિશિયન ડોક્ટર રોહિણી પાટીલ હાજર રહ્યા હતા। આ ચર્ચા સત્રમાં એક સર્વે મુજબ 73% ભારતીયોને દરરોજ જરૂરિયાત મુજબ પ્રોટીનનું સેવન કરતા નથી અને 90%થી વધુ લોકો તેની જરૂર છે। લોકોને આહારમાં પ્રોટીનની શ્રેષ્ઠ માત્રામાં સમાવેશ કરવાના મહત્વ અંગે શિક્ષિત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભારતમાં એક સરેરાશ પુખ્ત વ્યક્તિ માટે ભલામણ કરેલ પ્રોટીનની માત્રા વજનના કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ છે, જો કે સરેરાશ વપરાશ સામાન્ય રીતે શરીરના વજનના કિલોગ્રામ દીઠ આશરે 0.6 ગ્રામ પર રહે છે। ત્યારે MBBS અને ન્યુટ્રિશિયન ડોક્ટર રોહિણી પાટીલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિના શરીર અને ફિટનેસની જરૂરિયાતો અલગ અલગ હોય છે, જે તે બાબતને પ્રભાવિત થાય છે કે તમારું ચયાપચય કેટલું ઝડપી છે, આપણે કેટલા સક્રિય છીએ અને આપણા વ્યક્તિગત ધ્યેયો શું છે। સંતુલિત આહાર એ સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની ચાવી છે। પ્રોટીન ઉમેરવું એ લાંબા ગાળે આપણી સુખાકારી માટે નિર્ણાયક છે। પ્રોટીનનું સેવન વધારવાની એક અનુકૂળ રીત એ છે કે આપણા રોજિંદા નાસ્તામાં બદામનો સમાવેશ કરવો। તેઓ પૌષ્ટિક, પોર્ટેબલ અને પ્રોટીનથી ભરપૂર છે। 30 ગ્રામ બદામ ખાવાથી 6.3 ગ્રામ પ્રોટીન મળે છે। બદામ ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન E અને વિટામિન B2 જેવા જરૂરી પોષક તત્વો પણ આપે છે। અન્ય પ્રોટીનયુક્ત ખોરાકમાં બદામ, બીજ, કઠોળ, દાળ, ઈંડા, મરઘા અને માછલીનો સમાવેશ થાય છે। છોડ આધારિત પ્રોટીન સ્ત્રોતો શોધનારાઓ માટે સોયાબીન, કઠોળ, दाल અને બદામ જેવા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે। नमस्ते, मैं डॉक्टर रोहिणी पाटिल। मैं एक डॉक्टर हूँ और एक न्यूट्रिशनिस्ट हूँ और आज हम बात कर रहे हैं कि आमंड्स और कैलिफोर्निया आमंड्स जैसे हम इंडिया के पूरे प्रोटीन मालन्यूट्रिशन के जो प्रॉब्लम है उसको हम सॉल्व कर सकते हैं। मैडम, इतने सारे ड्राई फ्रूट्स है, सिर्फ बादाम ही की बात क्यों कर रहे हैं? यस, बादाम की हम इसलिए बात कर रहे हैं क्योंकि बादाम का जो कॉम्पोजिशन है उसमें जो प्रोटीन की मात्रा है, जो फाइबर की मात्रा है, जो हमें जो गुड फैट्स बोलते हैं, ओमेगाज है, वो है, जिंक, मैग्नीशियम है, तो ये होलसम न्यूट्रिएंट जो हम ड्राई फ्रूट है उसे हम बादाम बोलते हैं, जिससे आपको सारा न्यूट्रिशन मिल सकता है। फिटनेस में कितना अहम रोल रहता है बादाम का? फ़िटनेस में बहुत ज़्यादा रोल है। बादाम जब हम खाते हैं तो आपका अच्छे से वेट लॉस भी होता है क्योंकि आपको ज़्यादा प्रोटीन मिलता है। आप बाकी की चीज़ें नहीं खाते हो, जैसे हम जंक फूड बोलते हैं, फ्राइड फूड बोलते हैं, उसके साथ साथ वो आपके हार्ट को हेल्दी रखता है, हार्ट इश्यूज़ से दूर रखता है, हार्ट अटैक से दूर रखता है, आपका ब्लड शुगर अच्छा रहता है, सो आपको डायबिटीज़ से भी दूर रखता है। और बादाम एक ऐसी चीज़ है जो हर कल्चर में हेल्दी है और हर डाइट में आप उसको खा सकते हैं। सी बदाम खावा बहुत जरूरी है, आपने बधाने खबर ज है। द प्रॉब्लम इज कि આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા। નોલેજ ઘર ઘરમાં બધા પાસે છે કે સવારે ઉઠીને બદામ ખાઓ। આપણે હસતા હસતા પણ ઘણીવાર કહીએ છીએ કે તું ભૂલી ગયો છે બદામ કેમ નથી ખાતો। સો બાય ડિફોલ્ટ આપણને એટલું તો ખબર જ છે કે ઇનફ પ્રોટીન જોઈતું હોય તો બદામનો ઉપયોગ કરવો જોઈએ, જે એક હેલ્ધી સ્નેક છે। સવારે ઉઠીને મારી મમ્મી પણ એવું કરતી કે રાતે બદામ પલાળી દે ને સવારે ઉઠીને હું ખાઉં। તો આ બધાના ઘરમાં કોઈક ને કોઈક પ્રથાઓ ચાલતી હોય છે જેમાં બદામ ઇન્વોલ્વ હોય। મેડમ, દિવસભર દરમિયાન લોકો કેટલી બદામ ખાવી જોઈએ ને અને કયા સમય દરમિયાન એવું કંઈ? મુઠ્ઠીભર બદામ ખાવી જોઈએ। સવારે ઉઠીને ખાઓ તો એ બેસ્ટ છે, પણ દિવસ દરમિયાન જ્યારે આપણને ભૂખ લાગે 4-5 વાગે જ્યારે બહુ જ ભૂખ લાગે છે તો ત્યારે પણ તમે બદામ ખાઓ। સ્પેશિયલી જો તમે કામ કરતા હોય તો તમારા ડેસ્ક ઉપર તમે બદામ સ્ટોર કરો, તો એ ટાઈમે જ્યારે ભૂખ લાગે તો તમે ચોકલેટ્સ અને નાસ્તો શોધવા નહીં જાઓ, પણ તમે પ્રોટીન રિચ બદામ ખાશો। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।